આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ખેડૂતોએ ભરૂચ જિલ્લા સમાહર્તા અને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી। પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં જયેશભાઈ પાલ, રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, નફલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે। તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી। આગેવાનોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ખેડૂતોના હિતો માટે અમે કોઈ પણ આકરી ચાળે જવાની તૈયારી કરી રહ્યા છે, એમ તેમનું જાહેર નિવેદન હતું। આંદોલનને લઈ ગામડાઓમાં પણ જાગૃતિ ફેલાવવા લાગી છે અને તમામ ખેડૂતો આ માટે એકજૂથ થવા મક્કમ છે। બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ। ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની 765 કેવીની અને બીજી વટામણથી નવસારીની 765 કેવીની એક એટલે કુલ્લે 2 765 કેવીની લાઇન અને બીજી 440 કેવીની 2 લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે। કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે। આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટિ રહી જવા પામી છે અને જે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે। આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય, બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે, એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમ આપીશું। સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે, પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી। એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની 765 કેવીની અને બીજી વટામણથી નવસારીની 765 કેવીની એક એટલે કુલ્લે 2 765 કેવીની લાઇન અને બીજી 440 કેવીની 2 લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે। કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે। આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટિ રહી જવા પામી છે અને જે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે। આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય, બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે, એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું। સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે, પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી। એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। નફલ પટેલ, સરપંચ ગેટાલ ગ્રામ પંચાયત। પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવીની 2 લાઇન અને 440 કેવીની 2 લાઇન તથા ગેટકો દ્વારા 66 કેવીની 1 લાઇન જે અમારા ગામમાંથી આવી 5 લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં, એના સંદર્ભમાં ગામ લોકોના વિરોધને ધ્યાને રાખીને 12/11/2024ના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામસભાના અને ગામ લોકોની રજૂઆતને લઈને ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં, ખેડૂતોના હિતમાં નથી, જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે 80% લોકો આજે ખેતીએ જોડાયેલા છે, ખેત મજૂરો, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે, જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો છે લાઇનનો અને ભવિષ્યમાં લખાઈ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દેવા માગતા નથી, જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા છીએ।